વાવ-થરાદ પંથકમાં વગર વરસાદે ખેતર થયું પાણી. સરહદે મીઠાવી જારણ ગામની ઘટના. શાળાએ જતી પાઇપલાઇન ખેતરમાં ફૂટી જતા ખેતર પાણી. 10 દિવસથી પાઇપ તૂટી જતા જીરા પાકમાં પાણી ફરી વળ્યું છે. સતત પાણી પડતું રહેતા જીરા પાકને મોટું નુકસાન થયું છે. સ્થાનિક તંત્ર મોજમાં અને અહીંયા પાકમાં નુકસાન થતા ખેડૂતો ટેન્શનમાં. મારું નામ મશરૂજી ધર્માજી કોળી ગામ મીઠાવી ચાલના રહેવાસી બરાબર. જે ટોકાની ભાઈ લાઈન એલી છે પોણી પુરવઠાની લાઈન શાળામાં જી છે એમાં કોઈ સરકાર નિર્ણય લેતો નથી. મારામાં અત્યારે 10 દાડાથી પોણી જાયરો છે. મારો પાક નિષ્ફળ ખરાબ થયેલો છે. સરપંચને મેં વારંવાર ફોન કર્યો છે પણ મારી કોઈ વિનંતી સાંભળતું નથી. મારા ક્ષેત્રમાં આખું પાણીનું ક્ષેત્ર ભરાઈ ગયું ને આખું દીરું બગડી ગયું. તમારે શું કરવાનું હવે સાહેબ? કોક તો કેવું તો ખરી ને. કોઈ સરપંચ ન કરે, કોઈ ગામના તો કોઈ ન કરે તો બીજાને કહેવાનું. સરપંચને જ કહેવાનું હોય ને બીજે ચાને કહેવાનું હોય તો ન કહો તો પછી અમારા ખેતરને હવે શું કરવાનું? આ બધું પાક ચો મેળવાનો અમારે હવે શું કરવું? બધું આખું બગાડ્યું પૂરું ખેતરી. ઓકે.